જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ સંત કૃપા વિદ્યાલય. આગળ આપણે યુનિટ 5ની અંદર એક્ટિવિટી 4 સુધી જોયું, બરાબર. હવે જોઈએ એક્ટિવિટી 4A. એક રાઇમ આપેલી છે, બરાબર. ચાલો એમાં પહેલું જોઈએ, ધ ઇલેક્ટ્રિશિયન ઇઝ ઓન ધ પોલ. ઇલેક્ટ્રિશિયન એટલે ઇલેક્ટ્રિક કામ કરે એ, બરાબર. ઓન એટલે એની ઉપર. કોની ઉપર? તો પોલની ઉપર, એટલે કે થાંભલો. તો ઇલેક્ટ્રિશિયન ક્યાં છે? થાંભલાની ઉપર. ધ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. ફાર્મર એટલે ખેડૂત. ખેડૂત ક્યાં છે? તો ફાર્મમાં. ફાર્મ એટલે ખેતર. ધ બ્લેક સ્મિથ ઇઝ એટ હિઝ ફેક્ટરી. બ્લેક સ્મિથ એટલે શું થાય મિત્રો? લુહાર, બરાબર. લુહાર ક્યાં છે? તો હિઝ ફેક્ટરી. હિઝ એટલે તેની, ફેક્ટરી એટલે કારખાનું. ધ ફેક્ટરી ઇઝ વોર્મ. ફેક્ટરી કેવી છે? ગરમ છે, હૂંફાળી છે. ધ ડૉક્ટર ઇઝ ઇન ધ ક્લિનિક. ડૉક્ટર ક્યાં છે? ક્લિનિકની અંદર. જજ ઇઝ ઇન ધ કોર્ટ. જજ એટલે ક્યાં છે? બધા ન્યાયાધીશ ક્યાં છે? તો કોર્ટની અંદર. ધ ક્લાર્ક ઇઝ ઇન ધ કેબિન. ક્લાર્ક ક્યાં છે? એની કેબિનની અંદર, બરાબર. કેબિન એટલે નાનકડી ઓફિસ હોય ને, કેબિન કહેવાય. ટેકિંગ એટલે લેવું, અને ટાઈપિંગ નોટ્સ એટલે નોંધ લખવી, બરાબર. ધ મિલ્કમેન ઇઝ એટ ધ યાર્ડ. મિલ્કમેન એટલે જે દૂધ આપે ને એ માણસ, દૂધવાળો માણસ, બરાબર. યાર્ડ એટલે વાડો, જ્યાં વાડાની અંદર ઘણા બધા પશુઓ હોય એના, બરાબર. તો એ ત્યાં છે. ધ શેફર્ડ. શેફર્ડ એટલે ભરવાડ. ઇઝ વિથ ધ હર્ડ. હર્ડ એટલે ધણ, જે ઘેટા બકરાનું ધણ હોય ને એને હર્ડ કહેવાય. તો શેફર્ડ ક્યાં છે? ભરવાડ એના ધણની સાથે. વિથ એટલે સાથે. ધ ફ્લ્યુટ પ્લેયર ઇઝ ઓન ધ હિલ. ફ્લૂટ એટલે વાંસળી, પ્લેયર એટલે વગાડનાર. તો વાંસળી વગાડનાર ઇઝ ઓન ધ હિલ. હિલ એટલે પહાડ, ટેકરી, બરાબર. પ્લેઇંગ ઇટ ફોર લોંગ. પ્લેઇંગ એટલે વગાડવું, લોંગ એટલે લાંબુ. તો પ્લેઇંગ ઇટ ફોર લોંગ એટલે ઘણા લાંબા સમયથી વગાડી રહ્યો છે. ધ ગ્રોસર. ગ્રોસર એટલે જે દુકાનદાર હોય ને આપણે અનાજ ને કરિયાણાનો, એને ગ્રોસર કહેવાય. ક્યાં છે? તો ગ્રોસરી એટલે એની દુકાનની અંદર. ધ ફ્રૂટ સેલર એટલે ફળ વેચનાર ક્યાં છે? એટ ધ સ્ટોલ. તો સ્ટોલ ઉપર. ધ ટ્રાફિક પોલીસ એટ ધ ક્રોસ રોડ. ક્રોસ રોડ એટલે ચાર રસ્તા ઉપર. ટ્રાફિક પોલીસ ક્યાં છે? ચાર રસ્તા ઉપર. હેલ્પિંગ ધ ટ્રાફિક ટુ રોલ. તો એ ટ્રાફિકને પસાર કરવામાં મદદ કરે છે. ચલો એક્ટિવિટી 4B. હવે જો અહીંયા વર્ક અને પ્રોફેશન આપેલા છે, બરાબર, વ્યવસાયકારના. અને આ એની જગ્યા આપેલી છે, ક્યાં હોય. તો પહેલું જોઈએ ઇલેક્ટ્રિશિયન. તો ઇલેક્ટ્રિશિયન ક્યાં હોય? ઓન ધ ઇલેક્ટ્રિસિટી પોલ એટલે વીજળીના જે થાંભલા હોય એની ઉપર હોય, અથવા તો ઇલેક્ટ્રિસિટી ઓફિસ ઉપર હોય. તો ફાર્મર. તો ફાર્મર ક્યાં હોય? ઓન ધ ફાર્મ. ટીચર. ટીચર ક્યાં હોય? ઇન સ્કૂલ. પછી અહીંયા ખાલી જગ્યા છે. હવે અહીંયા જવાબ આપેલો છે પ્લેસ. ઓન ધ હિલ. તો હિલ ઉપર કોણ હતો? ધ ફ્લૂટ પ્લેયર. પછી એવી રીતે બાજુમાં એટ ધ ગ્રોસરી. તો ગ્રોસરીની અંદર કોણ હતો? ગ્રોસર, બરાબર. ધ ડૉક્ટર. ડૉક્ટર ક્યાં હોય? ઇન ધ ક્લિનિક. પછી એટ ધ કોર્ટ. તો કોર્ટની અંદર કોણ હોય? જજ, બરાબર. પછી એટ ધ ઓફિસ કેબિન. કેબિનની અંદર કોણ હોય? તો ક્લાર્ક. પછી ટ્રાફિક પોલીસ. તો શું કરે ટ્રાફિક પોલીસ? કઈ જગ્યાએ હોય? એટ ધ ક્રોસ રોડ. ક્રોસ રોડ એટલે ચાર રસ્તા ઉપર. પછી એટ ધ યાર્ડ. યાર્ડ એટલે વાડો. વાડાની અંદર કોણ હોય? તો મિલ્કમેન. અને ધ શોપકીપર એટલે દુકાનદાર ક્યાં હોય? ઇન ધ શોપ. ઓકે. ચલો એક્ટિવિટી 5. હવે જે આમાં છે પ્રશ્નના જવાબ લખવાના છે, બરાબર. આપણને પહેલો પ્રશ્ન છે, હુ ઇઝ ધ ડૉક્ટર. હુ એટલે કોણ? ડૉક્ટર કોણ છે? તો અહીંયા જવાબની અંદર તમે જે ડૉક્ટરને ઓળખતા હો એનું નામ લખવાનું. વેર. વેર એટલે ક્યાં. ઇઝ એટલે છે. હિઝ પુરુષ હોય તો હિઝ, સ્ત્રી હોય તો હર. ક્લિનિક એટલે નાનકડી દવાખાનું પોતાનું. હોસ્પિટલ એટલે આખી હોસ્પિટલ મોટી. તો વેર ઇઝ હિઝ ક્લિનિક અથવા હોસ્પિટલ. તો તેની હોસ્પિટલ ક્યાં છે? તો લખવાનું નિયર ધ ટાઉન હોલ, નિયર ધ બસ સ્ટેન્ડ, નિયર ધ ગાર્ડન, જે જગ્યાએ હોય ત્યાં, બરાબર. ચાલો બીજો પ્રશ્ન, વોટ ઇઝ ઇન ધ ડૉક્ટર્સ પોકેટ. ડૉક્ટરની પોકેટની અંદર શું હોય? તો સ્ટેથોસ્કોપ. શું હોય? સ્ટેથોસ્કોપ. વોટ ઇઝ ઇન ધ ડૉક્ટર્સ બેગ. ડૉક્ટરની બેગની અંદર શું હોય? તો મેડિસિન એન્ડ વેક્સિન, બરાબર. ચાલો પછી છે, હુ ઇઝ અવર પ્રિન્સિપાલ. હુ એટલે કોણ?
આપણા પ્રિન્સિપાલ કોણ છે? નવનીતભાઈ પટેલ. વેર ઇઝ ધ પ્રિન્સિપાલ? તો પ્રિન્સિપાલ ક્યાં છે? તો ઇન હીઝ ઓફિસ, એની ઓફિસની અંદર. હુ ઇઝ ધ ઇલેક્ટ્રિશિયન? ઇલેક્ટ્રિશિયન કોણ છે? તો જે તમારા ઇલેક્ટ્રિશિયન હોય, તમારા વાયરિંગ ને રિપેરિંગનું કામ કરતા હોય વીજળીનું, એનું નામ લખવાનું. વોટ ઇઝ ઇન ધ ઇલેક્ટ્રિશિયન્સ પોકેટ? ઇલેક્ટ્રિશિયનની જે પાકીટ છે એની અંદર શું હોય? તો સ્ક્રૂ ડ્રાઈવર, ઘણી બધી સાધનો, બરાબર. સ્ક્રૂ ડ્રાઈવર એક લખવાનું કોઈ પણ. ચાલો નેક્સ્ટ. એક્ટિવિટી 6A જોઈએ આપણે, બરાબર. જો અહીં એક ચોપડીનું વર્ણન આપ્યું છે. એક ચોપડી છે કોઈ પણ. હવે આપણને ખબર નથી કઈ ચોપડી છે, તો આપણે આ જે ફકરાના આધારે જોશું, બરાબર. ચાલો, હેલો ફ્રેન્ડ, ચોપડી કહે છે. હા, આઈ એમ અ બુક, હું એક ચોપડી છું. નો, આઈ એમ નોટ અ ટેક્સ્ટ બુક, હું પાઠ્યપુસ્તક નથી. માય કઝિન એટલે પિતરાઈ ભાઈ, ઇઝ ઇન યોર ટીચર્સ કબર્ડ. કબર્ડ એટલે કબાટ, તો ટીચરના કબાટની અંદર મારા કઝિન ભાઈ બહેન પણ છે. આઈ એમ નોટ એન એક્સરસાઇઝ બુક ઓર વર્ક બુક, તો હું શું નથી? એક્સરસાઇઝ બુક એટલે કેવી? તો જે આપણે નોંધ કરીએ એવી, બરાબર. અને વર્કબુક એટલે સ્વાધ્યાય પોથી ટાઈપ, તો હું એ નથી. કેન યુ ગેસ? શું તમે ધારી શકો છો? હુ એમ આઈ? હું કોણ છું? વોટ ડીડ યુ સે? તમે શું કહેવા માગો છો? અ પાસબુક? શું હું પાસબુક છું? નો ડિયર એટલે પ્રિય, વહાલું. આઈ એમ નોટ, હું તે નથી. આઈ એમ નોટ યુઝફુલ ઇન ધ બેંક, હું બેંકની અંદર ઉપયોગી નથી. એની આઈડિયા? કંઈ વિચાર આવ્યો? બરાબર. ઓકે, મે આઈ ગીવ યુ અ હિન્ટ? ઓકે એટલે સારું, ચાલો હું તમને એક હિન્ટ આપું છું. હિન્ટ એટલે શું થાય? કંઈક સંકેત, એમ આપણે જેથી કરીને ઓળખી શકીએ. વોટ? નો. ધેટ્સ ઇમ્પ્રેસિવ, સે ઇટ લાઉડલી. ઇમ્પ્રેસિવ એટલે કેવું? આપણે આમ ઉત્તેજિત કરે એવું, પ્રભાવિત કરે એવું, બરાબર. સે ઇટ લાઉડલી એટલે જોરથી બોલો. અ સ્ટોરી બુક એટલે વાર્તાની ચોપડી, ઓર અ પિક્ચર બુક એટલે ચિત્રની ચોપડી. સોરી ડિયર, આઈ એમ નોટ ફ્રોમ ધ લાઇબ્રેરી, હું લાઇબ્રેરીની અંદર નથી. હિન્ટ, વળી કે છે હિન્ટ આપું? વેલ, આઈ એમ નોટબુક, હું એક નોટબુક છું. પછી ભાઈ શું કહે છે કે નો, આઈ એમ નોટ યોર ઇંગ્લિશ નોટબુક, હું તમારા અંગ્રેજીની નોટબુક નથી. બટ યસ એટલે પણ હા, યોર ટીચર એટલે તમારા શિક્ષક, રાઇટ્સ નોટ્સ એટલે નોંધ લખે છે, ઇન મી મારી અંદર. નોટ અગેઇન એટલે ફરીથી ના, આઈ એમ નોટ અ રેફરન્સ નોટ ઓર ડાયરી, તો હું ડાયરી પણ નથી. અને સંદર્ભ ગ્રંથ આવે નોટ, બરાબર, એ પણ નથી. આઈ એમ નોટ સો થીક. થીક એટલે શું થાય મિત્રો? જાડું. એન્ડ બિગ એટલે મોટું, એટલે હું જાડી પણ નથી અને મોટી પણ નથી. એની મોર ગેસીસ, હજી વધારે વિચારો. નો. વેલ, આઈ એમ વેરી સ્મોલ, હું ઘણી નાની છું. શોર્ટ એટલે ટૂંકી છું. થીન એટલે પાતળી છું. આઈ હેવ ઓનલી 12 પેજીસ. આઈ હેવ એટલે મારી પાસે કેટલા પેજ છે? ખાલી 12. તો શું કહે છે? અ કેલેન્ડર? ઓ ડિયર, યુ આર રોંગ, તમે ખોટા છો. યોર ટીચર રાઇટ્સ એટલે લખે છે તમારા શિક્ષક, એન્ડ રીડ્સ વાંચે છે, એન્ડ કેલ્ક્યુલેટ ફ્રોમ મી અને મારી અંદર કેલ્ક્યુલેટ કરે છે, ગણતરી કરે છે. બટ કેન બુક બી એ કેલેન્ડર? પણ શું એ બુક એક કેલેન્ડર બની શકે? નો, નોટ એન એટલાસ. એટલાસ એટલે નકશાપોથી. ધેર ઇઝ નો મેપ ઇન મી, મારી અંદર કોઈ પણ નકશો નથી. તો હવે તો આપણે જોયું ઘણી બધી બુકોનું નામ, એ તમામ નથી. તો કઈ બુક હશે અહીંયા? આઈ એમ એન ખાલી જગ્યા બુક. કઈ બુક? એકાઉન્ટ બુક. કઈ બુક છે? એકાઉન્ટ બુક. હિસાબ કિતાબ કરીએ એવી બુક, એકાઉન્ટ બુક, બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ, એક્ટિવિટી 6B. હવે જો ધ બુક, હેલો ફ્રેન્ડ્સ, તો પછી આગળનું વાક્ય લખવાનું. યુ આર યુ એ ટેક્સ્ટ બુક? અહીંયા પૂછે કે આર યુ એ ટેક્સ્ટ બુક, તો એના પછીનું વાક્ય લખવાનું. એ આપણે બધા જવાબ એક્ટિવિટી 6Bના ક્યાંથી મળી જશે આપણને? તો આપેલ ફકરામાંથી, બરાબર. આગળનું વાક્ય જોવાનું, એના પછીનું જે વાક્ય હોય એમાં લખી નાખવાનું, બરાબર. જો અહીંયા એક વાક્ય આપેલું હોય તો એના પછી ફકરામાં કયું વાક્ય આવે છે તો એ લખી નાખવાનું અહીંયા. ખ્યાલ આવ્યો? ચાલો એક્ટિવિટી 6Bમાં આપણે જોઈએ કે જોડીમાં કામ કરો. ફકરામાં કેટલા પ્રકારની બુક્સના નામ આવે છે તો આપણે જોઈએ. ફકરામાં આવે છે ટેક્સ્ટ બુક, પછી એક્સરસાઇઝ બુક, પછી
વર્કબુક, પછી પાસબુક, પછી સ્ટોરી બુક, પિક્ચર બુક, પછી નોટબુક, ડાયરી, પછી એટલાસ, પછી એકાઉન્ટ બુક અને રેફરન્સ બુક. આટલા બધા બુકોના નામ આવે છે. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો હવે 6D એમાં જોડકા છે. એ અને બી આપણે જોડવાનું છે. એને એક્સરસાઇઝ બુક. તો એક્સરસાઇઝ બુક કોણ વાપરે મિત્રો? સ્ટુડન્ટ વાપરે, બરાબર. એન એટલાસ એટલે નકશા. નકશા કોણ વાપરે? સ્ટુડન્ટ વાપરે. જિયોગ્રાફી ટીચર એટલે ભૂગોળના શિક્ષક પણ વાપરે. અને ટ્રાવેલર એટલે કોઈ મુસાફરી કરતો હોય તો એ પણ વાપરે. એકાઉન્ટ બુક કોણ વાપરે મિત્રો? તો એકાઉન્ટન્ટ અથવા તો દુકાનદાર અથવા તો બિઝનેસમેન. પાસબુક કોણ વાપરે? તો બેંક કસ્ટમર, બરાબર. અને ટેક્સ્ટ બુક એટલે પાઠ્યપુસ્તક તો કોણ વાપરે? ટીચર અને સ્ટુડન્ટ. ચલો નેક્સ્ટ, એક્ટિવિટી 6E. ફકરાના આધારે કહો કે નીચેના વાક્યો સાચા છે કે ખોટા, બરાબર. 5 વાક્ય આપેલા છે. હવે આપણે એ જોવાનું છે કે વાક્ય સાચા છે કે ખોટા. તો સાચા હોય તો ટ્રુ લખવાનું બાજુમાં, અને ખોટા હોય તો ફોલ્સ લખી અને નીચે સુધારેલું વાક્ય લખવાનું. ઓકે, ચાલો પહેલું વાક્ય છે, પાસબુક ઇઝ યુઝફુલ ઇન ધ બેંક. તો એ સાચું છે, તો અહીંયા બાજુમાં ટ્રુ લખવાનું, TRUE. ઓકે, બીજું વાક્ય છે, ધેર આર વર્ક્સ બુક્સ એન્ડ એક્સરસાઇઝ બુક ઇન ધ લાઇબ્રેરી. તો એ બીજું વાક્ય ખોટું છે આપણું, તો પહેલાં અહીંયા ફોલ્સ લખવાનું. ઓકે, ચાલો ત્રીજું, ધ રેફરન્સ બુક આર સ્મોલ એન્ડ થીન. તો એ પણ વાક્ય ખોટું છે. રેફરન્સ બુક ક્યારે નાની અને પાતળી હોય નહીં, અહીંયા ફોલ્સ લખવાનું. ચોથું વાક્ય, એન એટલાસ હેઝ મેપ. એટલાસની અંદર પાસે નકશા હોય છે, તો એ સાચું છે, ટ્રુ લખવાનું, બરાબર. અને છેલ્લું છે, વી કેન રીડ, આપણે વાંચી શકીએ છીએ. રાઇટ એટલે લખી શકીએ છીએ. એન્ડ કેલ્ક્યુલેટ એટલે ગણતરી કરી શકીએ છીએ વિથ એન એકાઉન્ટ બુક, તો એ સાચું છે, ટ્રુ. ઓકે, હવે 2 વાક્ય આપણે ખોટા થાય, બીજું અને ત્રીજું. તો એ 2 વાક્ય આપણે ક્યાં લખવાના? અહીંયા સુધારીને, એક બીજા નંબરનું વાક્ય અને ત્રીજા નંબરનું વાક્ય. ઓકે, ચલો નેક્સ્ટ, એક્ટિવિટી 7A. હવે 7Aમાં તમે તમારા પરિવારને કેટલો ઓળખો છો એ જાણવાનું છે અને ખાલી જગ્યામાં લખવાનું છે. ચાલો પહેલું છે મધર, આપણી મધર, બરાબર. તો શું કામ કરે છે એ આમાં લખેલું છે આટલું, અને કઈ કઈ જગ્યાએ કામ કરે છે અહીંયા લખેલું છે. ઓકે, તો પહેલું છે કુકિંગ ફૂડ અને વોશિંગ ક્લોથ. કુકિંગ ફૂડ એટલે રસોઈ બનાવી, વોશિંગ ક્લોથ એટલે કપડાં ધોવા. તો એ ક્યાં કરે? તો ઘરે, હોમ એટલે ઘર. પછી ગોઈંગ એટ વર્ક, કામે જાય છે, તો એ ક્યાં કામ કરે? તો જ્યાં કામ કરતી હોય, અહીંયા છે ફેક્ટરી, તો ફેક્ટરી. પછી વર્કિંગ એટ ધ ઓફિસ, ઓફિસનું કામ કરે છે, તો ક્યાં કરતી હોય? ઓફિસમાં. એવી રીતે ફાધરનું આપેલું છે બ્રિંગિંગ વેજીટેબલ, તો ક્યાંથી ખરીદે શાકભાજી? માર્કેટમાંથી. બ્રિંગિંગ ગ્રોસરી એટલે અનાજ રસકસની આઈટમ ક્યાંથી ખરીદે? તો ગ્રોસરની દુકાનમાંથી. ગોઈંગ વર્ક, જ્યાં કામે જતા હોય, ઓફિસ હોય તો ઓફિસ, જે જગ્યા હોય. પછી સિસ્ટર છે, ડુઈંગ હાઉસ હોલ્ડ ટાસ્ક એટલે ઘરના નાના મોટા કામ કરે છે. ક્લિનિંગ એટલે સફાઈ કરે છે સિસ્ટર, તો એ જગ્યા કઈ હોય? તો હોમ. ગોઈંગ ટુ સ્ટડી, તો સ્ટડી કરવા માટે ક્યાં જાય? સ્કૂલ અથવા કોલેજ. ગોઈંગ ટુ પ્લે, રમવા માટે ક્યાં જાય? ગાર્ડન અથવા પ્લેગ્રાઉન્ડમાં. સેમ ટુ સેમ બ્રધરમાં. ડુઈંગ હાઉસ હોલ્ડ ટાસ્ક એટલે ઘરના નાના મોટા કામ કરવા. ક્લિનિંગ એટલે સફાઈ કરવી, તો એ ક્યાં હોય? તો હોમ. ગોઈંગ ટુ સ્ટડી, તો સ્ટડી કરવા ક્યાં જાય? સ્કૂલ અથવા કોલેજ. ગોઈંગ ટુ પ્લે એટલે રમવા માટે ક્યાં જાય? તો ગાર્ડન અથવા પ્લેગ્રાઉન્ડ. ઓકે, એક્ટિવિટી 7B, છેલ્લી એક્ટિવિટી આપણી. હજુ આ વિગત જે આપણે જોઈ ઉપરની, એના આધારે આપણે આખા વાક્ય લખવાના, બરાબર. દાખલા તરીકે હું ઉદાહરણ તરીકે લખું, અહીંયા ખાલી જગ્યા છે, તો લીલાબેન ઇઝ માય મધર. સી ઇઝ અ હોમ મેકર, સી ઇઝ ઓલ્સો અ ફેક્ટરી વર્કર. અને બીજી કોઈ જગ્યાએ કામ કરતા તો એ પણ લખવાનું. સી વર્ક્સ એટ હોમ એટલે ઘરે પણ કામ કરે છે, અને એટ ઓફિસમાં પણ કામ કરે છે. આ મધરનું થયું. એવી રીતે બીજા વાક્ય આપણે ફાધરના બનાવવાના.
એવી રીતે બીજા વાક્ય આપણને સિસ્ટરના બનાવવાના, અને એવી જ રીતે વાક્ય આપણને બ્રધરના બનાવવાના છે. બરાબર, સેમ ટુ સેમ જે આપણે આગળ આ જોયું હતું એના આધારે. બરાબર, ચલો. આઈ લવ માય ઇન્ડિયા એટલે હું મારા દેશને ચાહું છું. આઈ ડોન્ટ નો મને ખબર નથી હાઉ મચ આઈ લવ માય ઇન્ડિયા હું કેટલું બધું મારા દેશને ચાહું છું. બરાબર, દેશ પ્રેમ તો દરેક લોકો કરતા હોય છે. ખ્યાલ આવે મિત્રો? ચાલો, આપણો પાઠ આજે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ.